આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામમાં પીવાના પાણીનો મુદ્દો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। એક તરફ પાછલા ફળિયાના રહીશો તો બીજી તરફ ગ્રામ પંચાયતના સરપંચ અને વચ્ચે છે ઝેરી પાણીથી પીડાતી જનતા। પાછલા ફળિયાના જાગૃત નાગરિકો અને મહિલાઓએ મીડિયા સમક્ષ દ્રશ્યો રજૂ કર્યા તે કોઈ પણ જવાબદાર પ્રશાસન માટે લાલ નિશાને સમાન છે। નળમાંથી આવતું પાણી ગંદુ, દોહરું, દુર્ગંધયુક્ત અને તેમાં કચરો તથા દેડકા જેવી અશુદ્ધતા હોવાનું સ્થળ પર જ બતાવવામાં આવ્યું, પરંતુ સરપંચનું કહેવું છે કે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત આવી નથી। મૌખિક રજૂઆતો અમે માનતા નથી। ગીરધરભાઈ પંડવી છે મારું નામ, હું રોજા ટંકારિયા ગામનો સરપંચ છું। અને તમારા પર જે આક્ષેપો લાગેલા છે પાછલા ફળિયામાં ગંદા પાણીનું, તે તમારે એના વિશે શું કહેવું છે? એના વિશે તો ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે। એની અંદર કોઈ તથ્ય નથી। એમાં આગળ જે 6 મહિના પહેલાં જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે 200 મીટરની લાઈન એક નાખી છે નવી, અને એના પછી કોઈ પ્રશ્ન ઇસ્યુ થયો જ નથી ઊભો। જે ખરાબ પાણી આવતું હતું તે બંધ થઈ ગયું હતું। અને અત્યારે પણ એ લોકોએ, હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો મારા ઉપર, અને મીડિયાવાળા આવ્યા હતા, મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા। કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી। અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યો છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો, સરપંચને પીવાનું કીધું, એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી, મારી પાસે ઊભો નથી રહ્યો। મને કીધું નથી કે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના આપી। મને કે હું આંબો મયુર મકવાણા છું। આ હર્ષદભાઈ મારી જોડે સબૂત છે, સરપંચ એવા આપસ લગાવે છે મારી પર કે હું એમની પાસે ગયો નહીં પાણીની બાટલ લઈને, અમે જાણ કરીને આ હર્ષદભાઈ સબૂત મેં છે। હર્ષદભાઈ મેં સરપંચને હું કીધેલું બરાબર છે। એ ભાઈ આવેલા પિયુષભાઈ, હું ત્યાં જ હતો। સરપંચને કીધું કે તું આ બોટલ પાણીનો હું ગયો, એમને હું ગયો, અને પછી મેં બી હું ગયો, અને અજીતભાઈ બી હાથે જ હતા, એમને હું ગયો। પછી સરપંચે એવું કીધું કે મને તો ગંધ લાગતી નથી, મને કે પેલું ક્લોરિનની ગોળીની ગંધ લાગે છે કે। એટલે પછી આ ભાઈ બોટલ લઈને આંબોદ ડાયરેક્ટ ગયા। સરપંચને કીધું કે આંબોદ જો, તો સરપંચે એવું કીધું કે કશો વાંધો નહીં, જાઓ ભાઈ આંબોદ જવું હોય તો। ને મેં એવું કીધું કે પાણી પીતા સરપંચ પીધું હતું? ના, નથી કીધું। ને સરપંચ એવું કહેવા માંગે છે કે આ ફળિયા મેં